અમદાવાદના રખિયાલમાં સ્કૂલના સ્ટાફ પર હુમલાને લઈને સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્કૂલના સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકાર વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે નવો કાયદો બનાવે તેવી માંગ ઉઠી છે. તો નવા કાયદામાં સ્કૂલને રક્ષણ મળે તેવી માંગ કરાઈ છે. લિવિંગ સર્ટિફિકેટ બાબતે વિદ્યાર્થીના વાલીએ ક્લાર્ક પર હુમલો કર્યો હતો. ક્લાર્ક પર છરીથી હુમલો કરતા ક્લાર્કને માથાના ભાગમાં 7 ટાંકા આપ્યા. અને ભવિષ્યમાં આવું બનશે તો શિક્ષણ આપવું અઘરું બનશે. સ્કૂલ સંચાલકોનું આ નિવેદન સામે આવ્યું છે. સાથે સ્કૂલ શરૂ થયાના 20 દિવસમાં ગુજરાતમાં આ ત્રીજો બનાવ બન્યો છે. ડાંગ, વડોદરા, અમદાવાદ જેની સ્કૂલોમાં હુમલાની ઘટના બની હતી. આપણે સૌ જાણીએ છીએ કે 2 દિવસ પહેલા અમદાવાદમાં નૂતન ભારતી વિદ્યાલયમાં એક એવી ઘટના બની છે, અઘટિત ઘટના બની છે, જેમાં વાલી દ્વારા શાળાના કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તે બાબતે અમે માન્ય ડીઓશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે અને એમને અમે આવેદનપત્ર સુપરત કર્યું છે. શું માંગ બનાવી છે? આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારના હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. શાળાઓમાં આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે મહેકમની ઘટ છે. આચાર્ય, શિક્ષકો અને ક્લાર્ક, પટાવાળા બધાની ભરતી થઈ રહી નથી, જેના કારણે ખૂબ જ જગ્યા ખાલી છે. ખૂબ જ મુશ્કેલીની વચ્ચે શાળા સંચાલક પોતાનું શાળાનું સંચાલન કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં આવા પ્રયત્નો દ્વારા જો આવા હુમલા કરવામાં આવે તો શાળાનું સંચાલન કરવું એ અશક્ય બને. આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે અને થતી આવી છે. આ સત્ર શરૂ થયું ત્યારથી 3 થી 4 વખત આવા બનાવો બની ગયા. જો હોસ્પિટલમાં કાયદો બનાવવામાં આવતો હોય તો પછી શા માટે અહીંયા પણ સ્કૂલોમાં કાયદો ન બનાવવો? માટે વહેલામાં વહેલી તકે સ્કૂલમાં કાયદો બનાવવો જોઈએ. છેલ્લા 5 વર્ષથી કોરોનાના સમયથી સંચાલકો સરકારના કહેવાથી વાલીની અનુકૂળતા મુજબ ફી ઘટાડો હોય, વાલી કે એવી રીતે કામ કરવાનું હોય, આ બધી જ પરિસ્થિતિમાં સંચાલકો હર હંમેશ સરકાર અને વાલીની સાથે રહ્યા છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી અમે જોઈ રહ્યા છે અને આપ લોકો દ્વારા અમને આખા ગુજરાતમાંથી માહિતી મળે છે કે અલગ અલગ કિસ્સામાં વાલીઓ દ્વારા શિક્ષકો ઉપર, સંચાલકો ઉપર, આચાર્યો ઉપર, વાલીઓ દ્વારા બીજા વિદ્યાર્થીઓ ઉપર, વાલીઓ દ્વારા વાલીઓ ઉપર સંસ્થામાં સ્કૂલની અંદર આ પ્રકારની ઘટનાઓ ઘટતી આવે છે. અને ગઈકાલે તો એક હદ વટી ગઈ કે તમે છરાથી આજે કોઈક એક સામાન્ય પ્રાઇમરી સ્કૂલના ક્લાર્ક ઉપર જો આવો એક હુમલો થતો હોય તો એ આખી શિક્ષણ સંસ્થા ઉપર અને શિક્ષણ વ્યવસ્થા ઉપર હુમલો છે.